તો નમસ્કાર મારા મિત્રોને. તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે અને ખાસ છે આજનો વ્લોગ. તમે ઘણા દિવસો પછી આજ મને જોયા છે કારણ કે મિત્રો કોલેજમાં હાલે છે એક્ઝામ અને એક્ઝામની તૈયારી ભાઈ બહુ જોરશોરથી થાય છે એટલે થોડાક હમણાં વ્લોગ નહોતા હોતા. તો આજથી આપણે શરૂ કરી 2-3 દિવસનો ગેપ છે એટલે આજે તો હાલો ના વ્લોગ આજે શરૂ કરવી. અને આજનો વ્યૂ જોવો મિત્રો, તમે લાગે ને ગજબનો, જો હરિયાળી હરિયાળી જ છે અહીંયા. સરસ મજાની બપોર થઈ ગઈ છે. હજી અત્યારે હાલ એક્ઝામ આપીને આવ્યો છું. તો હાલ આજે વ્લોગ શરૂ કરી નાખું. તો જમી લઈ, થોડુંક જમવાનું બાકી છે, જમી પછી જાય સાઈડ ઉપર. આજે દાદર થઈ ગયો છે કમ્પ્લીટ, પહેલાં નહીં છેલ્લા માળનું એ તમને બતાવ્યું. ઉપરથી દાદર લેતા આવે છે એ દાદર બતાવ્યો. હમણાં સાઈડ ઉપર જઈ એટલે તમને બતાવી. જમવામાં આજે શું છે, જો શેરો પડ્યો છે, શેરો જમી લઈ. ને બીજું જે ભીંડાનું શાક બનાવ્યું છે, જો બતાવું, જો સરસ મજાની સ્મેલ આવે છે. તો ભીંડાનું શાક મને બહુ ગમે. શાક ખાઈ લઈ સરસ મજા. તો હવે ડાયરેક્ટ હમણાં જમીન સાઈડ ઉપર મળી ભાઈ. તો જો સરસ મજાની ચા આવી ગઈ છે આપણી. ચા પી લે પછી જઈ સાઈડ ઉપર. ગરમ ગરમ ચા છે. મારી મમ્મી કપમાં શું કે રકાબીમાં લઈને વહી આવે છે ચા સરસ મજાની. જો ચા પીવી પડે અત્યારે તો સારું, લ્યો પીવું. ચા બનાવી નાખી સરસ મજાના, પી લઈ થોડી. પી જાય સાઈડ ઉપર કન્ટિન્યુ. સાઈડ ઉપર આવી ગયા છે. જો દાદર બનાવી, જો આને દાદર કહેવાય મિત્રો. જો 45 ડિગ્રીમાં જો પછી નો કરે ને તો તમારા મોઢુંનું ધ્યાન રાખવું. તો ભલે ને અડધી સડે અડધી દાદર બનાવ્યો જો તમે સમકે. અમે આવ્યો ને અમે આજ એટલે જ નો લાવ્યા. આમ જો મજૂર હોય ને મિત્રો, જો સાઈડ ઉપર જો બરાબરનું અહીં લેવલ લઈ લીધું છે ને હવે અહીંયા ટાઈસ ચીપકાડી દે અમારા હમણાં મિસ્ત્રી. અને જો અહીંયા આને મિત્રો પાળી પટ્ટો કહે. તમને ખબર નહીં હોય પણ આને પાળી પટ્ટો કહેવાય મિત્રો. જો કેવો સમકે, ચમક જ રહે હવે બરોબર મિત્રો. ટાઈસ લાગી જો તમે, ખાલી સાપરા ફાડી નાખી ટાઈસ લગાડી દીધી તમારે મિસ્ત્રી લોકોએ. એક મિસ્ત્રી લોકો અહીંયા ઊભા તડક મથે છે મોબાઈલમાં. અને જો અહીંથી વ્યૂ આવે ને મિત્રો, દરિયા કિનારે જે બંગલા હોય ને એના ટૂંકા પાડે એવા વ્યૂ આવે અહીંયા. બરોબર ને દિલ્હી પેલા હિતેશભાઈ, બરોબર ને? હવે અહીંયા હમણાં ટાઈસ કપાઈ જાય, સામે ઉમરું બેહાડી દે ને અહીંયા ટાઈસ લગાડી દે. જો યોગેશભાઈ આવી ગયા છે કે અમને તમારા વ્લોગ બતાવો, અમે તમારા ફેન છીએ. જો યોગેશભાઈ અહીંયા ઊભા રહી ગયા છે. શું થઈ એ પોપટભાઈ હોય નહીં હામો જો રિહાઈ ગયો છે. કેવા પીઝા એની વાળા ઈ હું હે કેવા લાગે? કેવા ક્યારે તું ખાધા પેલા કોઈ દી? હું હે નહીં તમારી વગર તું એ ખાઈ લીધું હે? હજી છે? હું હતું ગેમ ઝોન? હા એમ હવે પીઝા તો મંગાવ્યો મારે ખાવાને. તકસો કોની છે તકસો? અહીંયા તો ઊભો તો રે. કાઢો કરીને છે 0.1 માં 1 1
તો ગાઈસ જો અત્યારે હવે આપણે ઘરે જઈએ છીએ, ગાડી લઈને સાઈડ ઉપર હતા, સાઈડ ઉપરથી હવે ઘરે જઈએ છીએ. સરસ મજાનો વ્યૂ આવે છે, તમે જુઓ તો જબરદસ્ત. ગાડી આપણી જાય ધીમે ધીમે લઈ જાય ને ભાઈ, ગાડી બહુ ફાસ્ટ નહીં કરો, બરોબર ને મિત્રો. સાઈડ ઉપરથી હવે ઘરે જાય છે, ઘરે જઈને હવે તમને મળ્યું ડાયરેક્ટ. તો કન્ટિન્યુ. તો ભાઈ જમીન આપણે નીકળી ગયા છે ચાલવા, કારણ કે આવી ઠંડીમાં ભાઈ ચાલવું ને ભાઈ બહુ મજા જ આવ્યા રાખે તમને, કારણ કે થોડુંક જમી બમીને આરામ બારામ કરવી એટલે મજા આવ્યા રાખે. તો ભાઈ એવી જે મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે ને આ ચાલતા ચાલતા ભાઈ મજા જ આવ્યા રાખે ને. જુઓ અહીંયા મસ્ત ફૂટબોલનું ગ્રાઉન્ડ બનાવી નાખ્યું ને ભાઈ, આવી ઠંડીમાં મજા આવે ભાઈ ફૂટબોલ રમવાની. ફૂટબોલ વોલીબોલ જે રમવું એ રમવાનું ભાઈ અહીંયા રાતે મજા જ આવ્યા રાખે. તો ભાઈ આપણે જો ધીમે 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 કરતા 2.5 કિલોમીટરનો કાપી લીધો છે પલ્લો ભાઈ, જોરદાર સરસ મજાનો. અને હવે અહીંયા ભાઈ લગ્નની ભાઈ સિઝન આવી ગઈ છે, જો લગ્નની ત્યારે જો સરસ મજાનો પ્લોટ સજાઈ દીધો છે મિત્રો. અને ભાઈ હવે જે લગ્નની ભાઈ બાકાજી કે બોલશે ભાઈ, સરસ લગ્નની સિઝન છે હમણાં, એટલે ભાઈ મોજ કરો ભાઈ, મોજ કરો. હા